ભાઈ તમે સ્થાન બેસવું છે ને તમારે, તો ગૌ માતાને બધા દેવતાઓ કહે અમને સ્થાન આપો, તો બધા દેવતાઓને ગૌ માતાએ પોતાના દેહમાં શરીરમાં સમાવી લીધા. ક્યાં સમાવી લીધા? પોતાના શરીરમાં સમાવી લીધા. એમાં લક્ષ્મીજી કોકને ત્યાં આશીર્વાદ દેવા ગયા તો થોડા મોડા પડ્યા, લેટ થોડા બોલો તો લેટ પડ્યા. તો ગૌ માતાને કહ્યું કે મૈયા હમે ભી રખ લો. ગૌ માતા કે મૈયા હાઉસફુલ, ક્ષમા કરે બોસ, अब टिकड़ी टी जो आंखों બધું ભરાઈ ગયું છે હોલ, अब फुल. लक्ष्मी जी ने कहा मैया ऐसा क्यों कर रही हो? लक्ष्मी जी कर करे छे. लक्ष्मी जी छड़ो पात्र जे गौ मैया हम अकेली छूट जाऊंगी, सबको दिया थोड़ा. હું કિસ લક્ષ્મી જી શું કહે છે કર કરે છે? હું ક્યાંક સાકર બેવડ કરી લઈશ. હું ટ્રેનમાં કે અમુક પ્રસંગોમાં રૂમમાં જગ્યા ન હોય કે રૂમમાં જગ્યા ખાલી છે, કે પગ મૂકવાની જગ્યા નથી, એટલે ક્યાંય ની ક્યાંય ઓળખાણ કાઢે કે છે કે તો હાકડ બેવડ કરી લેશો. એટલે હાથ ના કે પગ ના કે માથું ના કે થેલો ના કે ઘૂસી ગયા. પછી થોડી વાર પછી એના ઘરના કે તું આવતી રહે, એટલે પણ કે તને એકની વાત થઈ તો કે મારે એકલી બૈરાને કેમ રાખવી, એટલે એક થી બે ભલા. એમ લક્ષ્મીજી ઘર કરવા લાગ્યા, ગૌ માતા ના પાડે છે. અંતે તો કથા તો બહુ મોટી છે, પણ છેલ્લો સાર કહું, गौ माता ना दिव्य पवित्र शरीर में सभी देवताओं को स्थान मिला, लक्ष्मी जी को न मिला. लक्ष्मी जी ने विनंती की, अंत में जाकर लक्ष्मी जी प्रति करुणा की गौ माता ने और कहा कि एक स्थान बाकी है, गोमय गायना छाण में लक्ष्मीजीए सहज स्वीकृति आपी અને લક્ષ્મીજીનો નિવાસ ક્યાં બન્યો? ગાયના છાણમાં બન્યું છે. ગોમય વસતે લક્ષ્મી, એટલે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. વિચાર કરો, આખી દુનિયા લક્ષ્મીજીની પાછળ સવારે 9 વાગ્યાથી ધૂપ લગાવે, કોઈ યંત્ર રાખે, કોઈ પૂજા કરે, માતાજી માતાજી, હે લક્ષ્મી હે લક્ષ્મી લક્ષ્મી. અમુક લોકો તો દિવાળીના ચોપડા પૂજનમાં આખી રાત જાગે કે ન કરે ના, ને લક્ષ્મીજી થાક્યા હોય જતા જતા અને એમ કે અહીંયા તારે ત્યાં રોકાઈ જવું છે, મારી દુકાન ખુલ્લી હોય, પેઢીમાં આવી જાય. આવા આપણા વિચારો લઈને બેઠા હોય કે ભૂલી ચૂકે લક્ષ્મીજી થાકી ગયા હાલતા હાલતા આવી જાય તો મેળ પડી જાય, આખી દુકાન રોકો ખુલ્લી રાખે શાસ્ત્રી.